દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતે મેટ્રો કલ્ચરલ ક્લબ તથા સ્મૃતિ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અટલ સ્મૃતિ સંગીત સંધ્યા અને પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં લેખિકા ડોક્ટર બીના પટેલ દ્વારા અટલ બિહારી વાજપેયીજી વિશે લિખિત 2 પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। અમે મેટ્રો કલ્ચર ક્લબ સાથે જોડાયેલા છીએ અને એના દ્વારા આ એક અટલ બિહારી વાજપેયી સાહેબ એનું જે 100મી જન્મજયંતિ છે 25મી તારીખે એની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે 24મી ડિસેમ્બરે આજે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા ડૉક્ટર બીનાબેન પટેલે અટલજી ઉપર જે 2 પુસ્તક, એક કાવ્ય રચના અને એક એમના વિચારો જે વિશે 2 પુસ્તકો જે લખ્યા છે એનું વિમોચન પણ આજે છે। અને એટલા માટે અહીંયા અમે લોકોને આમંત્રણ આપ્યું છે। ઘણા મિનિસ્ટર, MLA અને આ બધી પબ્લિક જે છે એ અહીં આવી છે। એના માટે અમે જે અટલજીના વિચારો લોકો સુધી પહોંચે અને સાથે સાથે આનંદ મળે એટલા માટે સાંસ્કૃતિક પ્રોગ્રામ અમે અહીંયા યોજ્યો છે અને એટલા માટે અહીંયા લોકો આવ્યા છે। એ માટે તમામનો હું આભારી છું। સ્મૃતિ કે દિવસે આજે જે સંગીત સંધ્યા કાર્યક્રમ રાખ્યો છે અને મેટ્રો કલ્ચર ક્લબ તરફથી એની પૂરી વિગત બતાવો અને આપનો પરિચય પેલા આપજો। હા, મારું નામ ડૉક્ટર બીના પટેલ છે અને મેટ્રો કલ્ચર ક્લબની અમદાવાદ ડિવિઝનની હું ચેરમેન છું। આજે મેટ્રો કલ્ચર ક્લબ છે એ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, એન્ટરટેનમેન્ટ તો લોકોને આપે છે, એની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે બી જોડાયેલી છે। મેટ્રો કલ્ચર ક્લબ 2 ડિવિઝનમાં ચાલે છે, એક ગાંધીનગર ડિવિઝન અને એક અમદાવાદ ડિવિઝન। આજે આ અમારો 9મો પ્રોગ્રામ છે મેટ્રો કલ્ચર ક્લબનો અને એના સિવાય પણ અમે બ્લડ કેમ્પ, પદયાત્રીઓ માટે સેવા, બાળકોને ગણવેશ આપવા, બાળકોને વોટર કુલર આપવા એની શાળામાં, એ બધા કાર્યો તો કરીએ જ છીએ। અને આજે આ કાર્યક્રમમાં મારા 10મા પુસ્તક ને 11મા પુસ્તકનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। અને પહેલા મેં 9 પુસ્તકો લખ્યા છે। આમાં તેજપુંજ એ અટલ બિહારી વાજપેયીની જીવન યાત્રાના સંસ્મરણો છે, જ્યારે અટલ અંજલિ નામનો જે કાવ્ય સંગ્રહ છે એમાં અટલજીની અભિલાષાઓ, એમની વ્યથા, એમની અપેક્ષાઓ, દેશ માટેની દેશભક્તિ એના વિશેની મેં વાત કરેલી છે। આપ બાય પ્રોફેશન એક ડોક્ટરેટ બી છો, એજ્યુકેશન સંકળાયેલા છો ને આ રીતે કઈ રીતે બિચારા સ્પેશિયલ જે એમના આપણે બતાવ્યું તેજપુંજમાં વિશેષ એવા કયા સ્મરણો જે નાવ જે સિચ્યુએશનમાં આપણે ટાંક્યા છે? હા, સૌ પ્રથમ તો હું મારું થોડું બેકગ્રાઉન્ડ કહી દઉં કે મારા માતા પદ્માબેન એ 2 સ્કૂલના પ્રિન્સિપલ હતા અને એ પોતે પણ બહુ સારા કવિ હૃદયના હતા। એના કારણે હું 10 વર્ષની ઉંમરથી જ અલગ અલગ ન્યૂઝપેપરમાં બાળ વાર્તાઓ લખતી હતી। અત્યારે પણ હાલ હું 4 અલગ અલગ ન્યૂઝપેપર મારી કટાર ચાલે છે। મારા 9 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને અમારું પોતાનું મેટ્રો કલ્ચરલ ક્લબનું પોતાનું પબ્લિકેશન હાઉસ છે, માનવીય પબ્લિકેશન, અને માનવીય પબ્લિકેશને જે 2 બુકો લોન્ચિંગ કરી છે। તેજપુંજમાં સ્પેશિયલ એવું કોઈ સ્પેસિફિક અટલજીના સ્મરણમાં તમે? હા, એટલે આમ તો અટલજી વિશે હિન્દી ભાષામાં ઘણી બધી પુસ્તકો લખાઈ છે, પણ મારા મતે ગુજરાતી ભાષામાં બહુ ઓછી લખાઈ છે અને ગુજરાતની પ્રજાને પણ કદાચ મને એવું લાગે છે કે અટલજી વિશે બહુ માહિતી નથી। તો મને એઝ એ ગુજરાતી એવું થયું કે એક રાષ્ટ્રભક્ત, એક રાષ્ટ્ર પુરુષ કે જેને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે એ વિશે ગુજરાતી જનતા બહુ ઓછું જાણે છે। તો આજે યુવા પેઢી છે એ લોકોને કંઈક જાણવા મળે અને એના માટે મેં સંક્ષિપ્તમાં તેજપુંજ નામનું પુસ્તક લખ્યું છે કે જેમાં અટલજીના તમામ જીવનના સંસ્મરણો મેં લખવાની કોશિશ કરી છે। નરેન્દ્ર મોદી આ ઉપર કઈ આપનો વિચાર યા અંડર પ્રોસેસ કઈ એવું કઈ છે કે આપણા લોકલાડીલા અને યુગ પુરુષ નરેન્દ્રભાઈ મોદી વિશે હું એટલું કહી શકું કે મને લખવાની તો ઘણી બધી ઈચ્છા છે, પણ આની પહેલાનું મારું 7મું પુસ્તક જે હતું સનાતનનો જયઘોષ, એમાં મેં ભવ્ય રામ મંદિર વિશે વાત કરી છે અને એમાં ખાસ આપણા મોદી સાહેબ વિશે વાત કરી છે કે મોદી સાહેબે કેટલું સ્ટ્રગલ કરીને આ રામ મંદિર ઊભું કર્યું છે। તો એના વિશે મારા એટલા વિચારો છે કે હવે પછી યુગ પુરુષ વિશે પણ હું લખું। ગાંધીજી પછી મહામાનવ ઘણા એવા માન્ય અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ અમારી મેટ્રો કલ્ચર ક્લબ દ્વારા એમની પુષ્પાંજલિ આપવા કે એમના કાર્યોને કાર્યરત કરવા માટે અમારા ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવેલા અને મેટ્રો ક્લબે એને વધાવી અને પબ્લિક સાથે રજૂ કરવા માટે બીનાબેનની જે
તેજપુંજ અને અટલ અંજની બંને કાવ્ય સંગ્રહ અને જીવનયાત્રાનું જે પુસ્તકો છે એનું એમને રચના કરી છે એનું વિમોચન માટે આજે અમારા ગુજરાતના મંત્રીઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો અને બીજા અન્ય સામાજિક મહાનુભાવો આજે હાજર રહ્યા છે. ત્યારે અટલજીને ખરી શ્રદ્ધાંજલિ આપવા આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અમારી મેટ્રો ક્લબ દ્વારા બીજા સાંસ્કૃતિક, ધાર્મિક અને ડાયરા અને બીજા બધા કાર્યક્રમો દ્વારા અને NGO જેવું કામગીરી કરી અને લોકોને તબીબી તે સામાજિક સેવાઓ એ માટે અમારી સંસ્થા દ્વારા કામો કરવામાં આવે છે. એટલું સાંસ્કૃતિક સાથે સાથે સેવાનું કામો ભાઈ અમારી સંસ્થા કરે છે. અમે નવરાત્રિ કરીએ છીએ, બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ, જેનાથી અમારા પબ્લિકને મનોરંજન બી મળે અને સેવા બી થઈ શકે. બંને સાથે આ ક્લબનું રચના કરી છે અને અમે અમારા મેવાડાજી અને બીનાબેન, અમારી આખી મેટ્રો કલ્ચરલ ક્લબની મોટી ટીમ છે, બધા ટીમે જબરદસ્ત મહેનત કરીને આપ સૌને જે હાજર રહેવાનો અને મોકો આપ્યો છે એ બદલ સૌ અમદાવાદના મિત્રોનો આભારી છીએ. જય હિન્દ.